હેલો ગાઈસ, મિનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે મેથી બટાકાનું શાક બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। મેથી બટાકાનું શાક બનાવવા માટે 250 ગ્રામ જેટલી મેથી લીધી છે। મેથીને આ રીતે કટ કરીને ધોઈ લીધી છે। બટાકાને પણ કટ કરીને બાફી લીધા છે। કઢાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર, લસણ મરચાંની પેસ્ટ નાખી સારી રીતે મિક્સ કરીને તેમાં બટાકા એડ કરી લેવા। તેને પણ મિક્સ કરીને કટ કરેલી મેથી નાખી લેવી। પછી તેમાં ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું નાખી હલાવી લેવું। તેમાં ખાંડ એડ કરી લેવી અને મિક્સ કરીને 5-10 મિનિટ થવા દેવું। આપણું ગરમા ગરમ ટેસ્ટી એવું મેથી બટાકાનું શાક તૈયાર છે। તેને રોટલી, રોટલા, ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।